તો ગબડતા પદાર્થ માટે બે પ્રકારની ઊર્જા હોય, ગતિ ઊર્જા, એક રેખીય અને બીજી ચાકતીય 1/2 mv² ને 1/2 I ω². બેનો સરવાળો કર્યો તો છેલ્લું એક સૂત્ર આપણે મેળવી ગયા હતા ગબડતા પદાર્થનું, જે હતું 1/2 mv² કૌંસમાં 1 + k² / r². k એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા. તો હવે આપણે મેળવશું ઢાળના તળિયે તે જ ગબડતા પદાર્થના રેખીય વેગનું સૂત્ર, જેથી દાખલામાં તમારે દર વખતે સૂત્ર મેળવવા જવાની જરૂર નહીં પડે, સીધું સૂત્ર મૂકો, જવાબ લાવો. તો આપણે ઢાળ લઈએ. આ થીટા ખૂણા ધરાવતો ઢાળ, જે તમારી આકૃતિ છે લાસ્ટ ટાઈમ દોરાઈ હતી આપણે, એ જ કોપી. એટલે થિયરી તમારે આકૃતિ દોરવાની નથી, ફેર નોટમાં ખાલી લખ નાખવાનું આગળની આકૃતિ મુજબ, બરાબર. એટલે બીજી વાર આને કોઈ દોરતા જ નહીં. અહીંયાથી એક પદાર્થને ગબડાવવામાં આવે છે, તો આ એની થઈ ચાક ગતિ, અને આ પદાર્થ આ દિશામાં રેખીય ગતિ કરે છે. તો બેનું મિશ્રણ થયું, રેખીય ગતિ અને ચાક ગતિનું. આ ડિસ્ટન્સને આપણે નામ આપેલું હતું ડિસ્ટન્સ d, જે ઢાળ ઉપર કપાતું અંતર છે, અને આને કહેવાય ઢાળની ઊંચાઈ h. તો આનું ઇન્ટ્રોડક્શન લખાણમાં આપ દેવાનું કે m દળ અને r ત્રિજ્યાના એક પદાર્થને થીટા કોણ ધરાવતા ઢાળ પરથી પેલો કેમ ગયો હે ને, આમાં પડો કેમ ગયો જોઈએ, ઢાળ પરથી ગબડાવવામાં આવે છે. એને આપણે ગબડાવવાનું શરૂ કર્યું તો શરૂઆતમાં આ જગ્યાએ સ્થિર હોય, એટલે પ્રારંભમાં, અથવા તો તમે લખી શકો ઢાળની ટોચ પર તે સ્થિર છે. એટલે પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ. જેમ જેમ એ ગબડતો જાય એનો વેગ વધે 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 વધે, અને પહોંચે એટલે વેગ કેવો થઈ જાય, મહત્તમ. અને તે જ્યારે ઢાળના તળિયે પહોંચે છે ત્યારે તેનો મહત્તમ વેગ v થઈ જાય છે. આ લખાણ પદાર્થ, એની ચર્ચા, પુરાણી ચર્ચા, પ્રારંભિક વેગ ને અંતિમ વેગ. હવે વેગનું સૂત્ર કઈ રીતે પહોંચો એની વાત કરો. થોડીક ચર્ચા થઈ હતી આપણે લાસ્ટ લેક્ચર. દરેક સૂત્ર તારવણી તમે જ્યારે ફિઝિક્સમાં તૈયાર કરો ને તો દરેક તારવણીમાં નાનકડી એવી હિન્ટ, આખી તારવણી કોઈ દિવસ તૈયાર જ ન કરવાની, હિન્ટ તૈયાર કરી નાખો, બાકીનું બધું તો ઓટોમેટિક આગળ હાલ્યું જ જાય એમ. બાકી આખી તારવણી તૈયાર કરો તો કેટલી તારવણી આવશે. એટલે આ સૂત્ર તારવણીની હિન્ટ, તો ઊર્જા સંરક્ષણનો નિયમ. કારણ કે ઢાળની ટોચ ઉપર હશે એ પદાર્થ, ત્યારે સ્થિર કઈ ઊર્જા હોય, સ્થિતિ ઊર્જા. અને ગબડતા ગબડતા અહીંયા પહોંચે વેગ મહત્તમ થઈ ગયો, એટલે કઈ ઊર્જા હોય, ગતિ ઊર્જા. બધી સ્થિતિ ઊર્જાનું રૂપાંતર શેમાં થઈ ગયું, ઊર્જા સંરક્ષણનો નિયમ પડે, એટલે કે આના ઉપરથી સૂત્ર મળી જાય કે ઢાળની ટોચ પર પદાર્થની સ્થિતિ ઊર્જા
ટોચ ઉપર છે અને ઢાળના તળિયે એટલે નીચે પહોંચે ત્યારે તે જ પદાર્થની કુલ ગતિ ઉર્જા મૂકો બેના સૂત્ર. બોલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હોય? mgh કેપિટલ. કારણ કે અહીંયા કેપિટલ લીધું ને એટલે જો સ્મોલ લીધો હોત તો સ્મોલ. બોલો ગતિ ઉર્જા. જા જા આ થોડો રેખીય ગતિ કરે. આ કઈ ગતિ કરે છે? લે લે ચાક ને રેખીય બે કરે. જો બે દર્શન ગબડ તો પદાર્થ છે. રેખીય ગતિ વત્તા ચાક ગતિ એટલે જ આ તારવેલું છે અને એટલે જ આપણે કુલ નીચે અંડરલાઈન કરેલી છે. નો 1/2 mv2 નો 1/2 i omega સ્ક્વેર કુલ only 1/2 mv2 કૌંસમાં 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર. ધ્યાન રાખજો આ બાબત. કુલ ગતિ ઉર્જા અને આપણે વાત કરી રહ્યા છીએ ગબડતા પદાર્થ. તો ગબડતા પદાર્થની 3 થિયરી છે. એક કુલ ગતિ ઉર્જા તારવો, પછી વેગ તારવો અને અત્યારે જ આપણે ભણશું પ્રવેગ તારવો. એ ત્રણેય થિયરીનો કોન્સેપ્ટ એવો કે પહેલા સૂત્રનો ઉપયોગ બીજામાં થાય, પહેલા બીજા બેયનો ઉપયોગ ત્રીજામાં થાય. અત્યારે બીજું સૂત્ર મળશે આપણને અને હમણાં ત્રીજું મળશે. તો ત્રીજું આપણે તારવશું ને તો એમાં બેયનો ઉપયોગ થતો હશે એટલે ધ્યાન રાખો. હવે આમાં બે બાજુ શું ઉડે એમ આપણે વેગનું સૂત્ર જોતું છે તો v સ્ક્વેર ને કરતા બનાવી દઉં. બગ્ગો અહીંયા 2gh આ આખો કાઉન્સ રહ્યો એ આવતો રહે છેદમાં તો 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર. તેથી ગબડતા પદાર્થનું ઢાળના તળિયે વેગ આખું વર્ગમૂળ 2gh 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર. સૂત્ર તૈયાર. તો આમાં યાદ રાખવા જેવું ખાલી દરેક તારવણીમાં દરેક તારવણીમાં અલગ અલગ વસ્તુ હોય જ. એ તમારે નક્કી કરી લેવાની કે આ તારવણીમાં આવો, આમાં આવો. પરીક્ષા દરમિયાન આ યાદ હોય આગળ તો સાદું રૂપ જ આપ્યું. તો આના ઉપરથી ઢાળના તળિયે પદાર્થનો વેગ શેના ઉપર આધાર રાખે? બોલો બગડો બદલાય? વર્ષો વર્ષ બગડો છે. 5 વર્ષ પછી બગડો તગડો ન થઈ જાય, બગડો. જીની કિંમત 9.8 છે. ઊંચાઈ બદલાય. 2 મીટર ઊંચો ઢાળ હોય, 10 મીટર ઊંચો ઢાળ હોય, ઊંચાઈ ચેન્જ થઈ. એકડો તો એકડો જ રહે. કે એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા એ પદાર્થ ઉપર આધાર રાખવાનો. જેવો પદાર્થ એવી ચક્રાવર્તનની ત્રિજ્યા. r એ શું હોય? અચળ પદાર્થ હોય એ પ્રમાણે તો અચળ જ રહેવાની નહીં. જો હું ગોળો લઉં તો ગોળા માટે ચક્રાવર્તનની ત્રિજ્યા બે હરખું જો એટલે રૂપમાં અચળ રહે, બદલાય નહીં. ખડી કરો બદલાય, ઢીકા પાટા મારો. રિંગને આપણે ગમે એમ કરી પછાડી ચોરસ બનાવી જ નાખવા તો પછી ત્રિજ્યા બદલાય, એમાં કઈ ન બની. એટલે આના ઉપરથી તમે એટલું કહી શકો કે જે વેગ રહ્યો એ ઢાળની ઊંચાઈના સમપ્રમાણમાં આવો. આ યાદ રાખો. હેતુલક્ષી પ્રશ્ન આમાંથી આવે. તમને કન્ફ્યુઝ કરવા એમ કે એક ઢાળનો ખૂણો 50 ડિગ્રી છે અને એકનો ખૂણો 30 ડિગ્રી છે. તો ઢાળના તળિયે પહોંચતા ગબડતા પદાર્થનો વેગ સમાન હોય કે અલગ અલગ હોય? પછી એવું કહી દે કૌંસમાં છેલ્લે લખે બંનેની ઊંચાઈ સમાન ધારો. તો મેઇન કામ હતું એ છેલ્લે લખના ઊંચાઈ સમાન ધારો. તમારું ફોકસ ક્યાં કર્યું એને? થીટા ઉપર. એટલે જે ચાકગતિ નો ભણ્યો હોય એને એમ જ લાગે કે જે ખૂણો વધારે હોય તો વેગ કેવો હોય? વધારે. આવી રીતે આપ્યો હોય અને એક આવી રીતે. હવે અભણ માણસને પૂછવામાં આવે જે બાળક ચાકગતિ નથી ભણે કે આ બંનેમાંથી અહીંયા પહોંચતા પદાર્થનો વેગ હશે વધુ કે અહીંયા પહોંચતા? તો બોલો એ શું જવાબ આપે? આનું જ આપે. તમે એ જ આપો કે આમાં જ વધારે હોય ને સાહેબ, આમાં થોડો વધારે હોય. પણ એવું છે જ ને.
વેગ માત્ર ઊંચાઈ ઉપર આધાર રાખે. આમાં તો ઊંચાઈનો ફેર દેખાય એટલે હાલ, પણ જો ઊંચાઈ સરખી આપેલી હોત, એ જ સરખો આપેલો હોત, તો વેગ ઢાળના તળિયે કેવા રહે? બે એક જ સરખા રહે. બરોબર? એટલે એ પ્રશ્ન હમણાં આપણે ભણી ઝડપથી આને પૂરું કરો. આ ખાસ અલગથી લખવાનું લખતી વખતે ચેપ્ટરની છેલ્લી તારવણી, અને એ પણ ગબડતા પદાર્થમાં ત્રણેય મહત્વની છે. ધ્યાન આપજો. જો હવે ઢાળને સમાંતર પ્રવેગ મેળવવાનો, પહેલા તો તમને ખબર હોય કે ઢાળને સમાંતર પ્રવેગ કયો મળે, કયો કહેવાય. તો એના માટે ચેપ્ટર નંબર 5 માં તમે ફ્રી બોડી ડાયાગ્રામ પડતા યાદ કરાવી દો. જો હવે બાળક અહીંયા મુક્ત કરી, હમણાં ટાઈમ આપશું. અહીંયા બ્લોક હતો, તો આના ડાયાગ્રામ તમે દોરેલા હો, કદાચ ન યાદ હોય તો ફરીથી એકવાર. અહીંયા થીટા, આનું વજન બળ નીચે લાગે mg, અહીંયા લાગે લંબ બળ n, આ બાજુ આવતું હતું ઘર્ષણ બળ સ્મોલ f, જે ગતિની કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશા. તો પછી તમે અહીંયા યામાક્સ પદ્ધતિ જે લેતા હતા ને, આવી રીતે ત્રાસી લેતા, અને એના લીધે છે ને આવડું આ જે રહ્યું એ ચોથા ચરણમાં હોય ને એવું લાગે. કારણ કે જો આ સીધી યામાક્સ પદ્ધતિ, અને બે કાન પકડીને ત્રાસું કરી નાખો એટલે આવું થઈ જાય. અને આવડું જે mg દેખાય અહીંયા થયું ચોથા ચરણમાં, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચરણ. એના ઘટક આવે બે, એના બે ઘટક આવી રીતે મળે. આ થીટા કોણ હોય તો આ થીટા આવે ભૂમિની દ્રષ્ટિએ, અને એટલા માટે આ ઘટક થાય એનો mg cos થીટા, અને આવડો થાય mg sin થીટા. તો આ તો બળની વાત થઈ, મારે વાત કરવી છે પ્રવેગની. બોલો, પ્રવેગ માટે દળ કાઢી નાખો, પ્રવેગની અંદર આ કેન્સલ કરી નાખો. પ્રવેગના બે ઘટક થયા, g sin થીટા, g cos થીટા. બોલો, ઢાળના સમાંતર ઘટક કયો? g sin થીટા, કારણ કે ઢાળ આમ છે, એના સમાંતર ઘટક થયો g sin થીટા. ઇનડાયરેક્ટલી એ જ તારવવાનું આપણે. ગુજરાત બોર્ડમાં માત્ર આની માહિતી આપેલી છે. લંબ કીધું હોય તો શું તારવવું પડે? g cos થીટા મેળવી આપણે. જો સમાંતર મેળવીને એટલે લંબ તો તમને આવડી જશે. તો ભાઈ તારવવા માટે કરવાનું શું? પ્રવેગ તો અગાઉ પણ કીધેલું છે કે પદાર્થ માત્ર બે પ્રકારની ગતિ ધરાવે. તમને ખાલી એટલું આવડતું હોય કે પદાર્થ બે પ્રકારની ગતિ ધરાવે, એક અચળ વેગી અને પ્રવેગી. તો પ્રવેગી ગતિના સોલ્યુશન માટે ત્રણ સમીકરણ છે. v બરાબર v0 પ્લસ at, x બરાબર v0t 1/2 at સ્ક્વેર, અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2ad. પ્રવેગી ગતિ હોય તો એમાં 3 થી જ સોલ્વ થાય, ગમે એવડો મોટો દાખલો ન આપેલો હોય તો. અને પ્રવેગી એટલે શું? વેગમાં ફેરફાર. આકૃતિ ઉપરથી એવું લાગતું હોય અથવા રકમ ઉપરથી એવું લાગતું હોય વેગ બદલાય છે, તો સોલ્યુશન આ 3 થી જ થાય. આ 3 સિવાય શક્ય જ નથી. અને જો વેગ અચળ રહેતો હોય તો વ્યાખ્યા ફેર નોટમાં લખાવેલું છે આપણે કે વેગ બરાબર સ્થાનાંતર અથવા તો અંતરના છેદમાં સમાન. તો આપણે હવે અહીંયા બોલો, વેગ વધતો હોય ઘટતો હોય? એટલે પ્રવેગ ઉત્પન્ન થયો ને. સિલેક્ટ કરો સૂત્ર, કયું વપરાય? પેલું બીજું બિલકુલ ન હાલે, કારણ કે આમાં જે લખાણ લખ્યું એમાં સમયનો ઉલ્લેખ જ નથી. જો ટી નથી ક્યાં, પહેલા બીજામાં ટી છે, તો કેન્સલ. છેલ્લું વધે એમાં ટી નથી, તો છેલ્લું સૂત્ર ચાલે. તો હિન્ટ અહીંયા અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ બોલો 2a dkh. d આવે h નો આવે,
પ્રવેગ કયા અંતર કાપવા દરમિયાન ઉત્પન્ન થાય છે? d જેટલું અંતર કાપે ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. h દરમિયાન નથી થતો. ઊભી ગતિ કરતો સીધો અહીંથી તો h લખેતા બરોબર. તો મુક્ત પતન થઈ ગયું. h લો તો શું થઈ ગયું? મુક્ત પતન. એટલે અહીંયા આવે d. તારવણી પૂરી. કિંમત મૂકતો બેની તો v0 0 किंतु परंतु लेकिन v0 0 v એટલે અંતિમ વેગ એટલે ઢાળના તળિયે પહોંચતા એને પ્રાપ્ત કરેલો વેગ આર્યો. ઢાળના તળિયે વેગ હમણાં જ મેળવી ગયા આપણે. તો મેં એટલે જ કીધું કે પહેલું સૂત્ર તારવો એમાં કોઈનો ઉપયોગ નથી આવતો, બીજું તારવો એમાં પહેલાનો ઉપયોગ આવે, ત્રીજું તારવો એમાં બીજાનો ઉપયોગ આવશે. તો આ મૂકો અંતિમ વેગનું સૂત્ર યાદ હોવું જોઈએ. 2gh 1 plus k square upon r square. મૂકદો અહીંયા. તો અહીંયા તો એનો શું કરવાનો છે? વર્ગ. એટલે વર્ગમૂળ નીકળી જાય. તો 2gh 1 plus k square upon r square minus 0 equal to 2ad. તો આમાંથી તમે પ્રવેગને કરતા બનાવી દો ને એટલે ચાલે. તો આમાંથી આપણે પ્રવેગને કરતા બનાવવો હોય તો બે બાજુથી બગડો ઉડી જાય. પેલા સાદું લખી નાખી. હવે આને મારે પૂછવું પડશે. તો યાદ રાખજો, ઢાળને સમાંતર પ્રવેગ એટલે g sin θ અને લંબ એટલે એનો ઉપયોગ હમણાં કરી લેજો. તેથી અહીંયા એને તમે કરતા બનાવો એ પહેલા સાદું લખ નાખી કે 2gh 1 plus k square upon r square equal to 2ad. બગવો ગયો તો પ્રવેગનું સૂત્ર એનું equal to gh ના છેદમાં d કૌંસમાં 1 plus k square upon r square. આ સૂત્ર થઈ ગયું તૈયાર. પણ આ પ્રવેગ ઢાળને સમાંતર નથી મળ્યો હજી. સમાંતર ગોતવા માટે તમારે બે ઘટક લેવાના થાય, sin ને cos. તો એને લેવા માટે તમારે અહીંયા જોવાનું d. તો d ની જગ્યાએ શું મુકાય? તો આપણે ઢાળને સમાંતર જોતો ને, સમાંતરમાં કયો વિધેય હતો? sin વિધેય હતું. તો બોલો sin θ બરાબર સામેની બાજુ એટલે છેદમાં કર્ણ d. તો d ને કરતા બનાવો તો h upon શું થઈ જવાનું? sin θ. એ તમે અહીં મૂકો, h અહીં મૂકો, છેદમાં sin θ આવે ક્યાં જતું રહે? અંશમાં. જો અંશમાં આવી ગયું g sin θ. અહીંયા તમે મૂકો h upon sin θ. h જતું રહે, ઉપર આવી ગયું, થઈ ગયો સમાંતર ઘટક. g sin θ અંશમાં આવે તો g sin θ કયો ઘટક હતો ઢાળને? સમાંતર. તો લંબ પૂછેલું હોય શું લખવું પડે? cos θ લખવું પડે. બીજો કઈ ફેર ન પડે. એટલે તમારે અહીંયા આ જગ્યાએ જે દેખાય અહીંયા સીધો મૂકી દેવા. એટલે અહીંયા પ્રશ્ન ન થવો જોઈએ તારવણી દરમિયાન કે આવું કે શું કામ લીધું d ની જગ્યાએ. આકૃતિ પરથી sin θ equal to સામેની બાજુ છેદમાં કર્ણ અને એટલા માટે d બરાબર h upon sin θ. આને મૂક દો અહીંયા. તેથી gh 1 plus k square upon r square equal to am નામ અને d ની જગ્યાએ h upon sin θ. બે બાજુથી h કેન્સલ અને પ્રવેગનું સૂત્ર તૈયાર. sin θ આ બાજુ આવતું g sin θ 1 plus k square upon r square. પ્રવેગનું સૂત્ર. તો ગબડતા પદાર્થ માટે a બરાબર
g sin theta 1 plus a square upon શું થઈ જાય r square. તો તમને રેફરન્સ બુક જો કદાચ મોડર્ન એબીસી ને એવું તમે વાંચતા હોય તો એમાં આવું હોય. આને કહેવાય a પેરેલલ. 11 નથી લખ્યું હોય a 11 માં નંબરનો પ્રવેગ. તો અમુક ચેકી નાખી ભૂલથી છપાઈ ગયો છે વિચાર. એટલે આ સમાંતર પ્રવેગ દર્શાવે અને એટલે અહીંયા સાઈન ભાઈ આવી ગયા. તો આના ઉપરથી લંબ પ્રવેગ લખવો હોય તો g cos θ આવે 1 plus k square upon r square. આને કહેવાય jw. લંબ ઘટક પૂછે અમારે કોઈ બરાબર સમાંતર બરાબર એ ખબર ન પડે પછી એને આપણે ચર્ચા કરી હોય એ નો યાદ હોય ભાઈ એમ કે આપણે jw સોલ્વ કરાવી આવું આપણે ભણી એ ક્યારે ભણ્યા હતા એવું નથી ખબર ઓટો આવું નથી ભણ્યા આવું ભણ્યા હતા એટલે જ્યારે ચર્ચા થઈ ગઈ હોય jw માં કઈ રીતનું આવે ગુજરાત પડાય સુધી નો પણ હકીકતમાં એને કહી દીધું કારણ કે 5મા ચેપ્ટરમાં એમને માહિતી આપી દીધી કે પ્રવેગના કેટલા ઘટક હોય 2 સમાંતર હોય તો g sin θ અને લંબ હોય તો g cos θ. એ માહિતી એમાં આપી દીધી છે. એના ઉપરથી આ બધું ભણવી છે આપણે કે તમે સમાંતર ઘટક તમારે આઈડેન્ટિફાય કરવો હોય તો sin θ, લંબ ઘટક તો cos θ. એના ઉપરથી આના MCQ આવે ભાઈ લંબ ઘટક કે તો આપણને ઘરી પડી નીકળી યાદ હોય કે g sin θ પ્રવેગ પૂછાય ખબરદાર બધા એટલે સમાંતર હોય ત્યાં રાખે એટલે ખાસ અંડરલાઈન કરવાની ત્યાં. તો આ પ્રવેગનું સૂત્ર પ્રવેગ શેના ઉપર આધાર રાખે? g અચળ, એકો અચળ, k અને r અચળ. તો આવડો નમન કોણ ઉપર આધાર રાખશે? શબ્દ પાછા એવી વાપરેલા આપણે રકમ વાંચવા નમન કોણ ઠીક છે નમન હતું એ કોણ હતો જરૂર નથી નમન કોણ એટલે ટૂંકમાં ખૂણો. એટલે પ્રવેગ જે ઉત્પન્ન થાય છે એ ખૂણા ઉપર આધાર રાખે. બરાબર. તો આમાં યાદ રાખવા જેવી 3 બાબતો. શરૂઆત પ્રવેગી ગતિથી થાય. અહીંયા તમે અટકશો તો અહીંયા તમારે યાદ રાખવાનું સમાંતર ઘટક છે એટલે કયું વિધેય લાવવું છે? sin. તો આકૃતિ ઉપરથી sin એપ્લાય કરી દો અને પછી તમે સાદું રૂપ આપો ને એટલે પ્રવેગનું સૂત્ર થઈ જાય. તો તારવણી દ્રષ્ટિએ ચેપ્ટર પૂરું. આના 3 દાખલાઓ છે ઝડપથી આપણે ગણી પહેલા લખીએ. તમારે બોલો હોવા જોઈએ ને ચાલુ લેક્ચર આવશે. જો 7.18 નો પહેલો પ્રશ્ન 3 હેતુલક્ષી પ્રશ્ન પૂછેલા. નાના દાખલો નથી પણ પ્રશ્ન પાછો વિચારવા જેવો. હવે પ્રશ્ન વાંચો ને એટલે હમણાં કીધું ને એવું જ થાય. એમાં શાંતિથી વાંચો એવું કીધું સમાન ઊંચાઈ ધરાવતા અને 2 અલગ અલગ નમન કોણ ધરાવતા ઢાળ પરથી એક પદાર્થને ગબડાવવામાં આવે છે તો બંને સમાન ઝડપ સાથે નીચે પહોંચશે. પહેલો પ્રશ્ન એવો છે. એટલે આપણે જો એની આકૃતિ તૈયાર કરીએ तो आ रीते हो θ2 θ1 गियर से इसको गबड़ाने का है. इधर भी गबड़ेगा इधर भी गबड़ेगा इधर भी गबड़ेगा ही गबड़ेगा. तो આવી રીતે આકૃતિની કોઈ હિન્ટ નથી આપી તમને પણ એવું કહી દીધું ઊંચાઈ સરખી નમન કોણ અલગ અલગ. તો પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે આપણે કે આ જો તમે આ ઢાળ ઉપર ગબડાવો તો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ વધારો અને આ ઢાળ ઉપરથી ગબડાવો તો અહીંયા પહોંચે તેનો વેગ કેવો હોય? ઓછો. એવું તમને લાગે પણ એવું હોય નહીં. પહેલા તો ટેકનિકલ રીઝન. ટેકનિકલ એટલે સૂત્ર મુજબ કે ગબડતા પદાર્થ માટે ઢાળના તળિયે વેગ ધ્યાનથી સમજો. આને બે વસ્તુ તમારા મગજના બધા પ્રશ્નો ક્લિયર કરી દો. ઢાળના તળિયે વેગ તો એનું સૂત્ર તો આ છે √2gh
1 + k²/r². અને આના ઉપરથી આપણે લખીએ છીએ કે ભાઈ વેગ એ ઊંચાઈના સમપ્રમાણમાં હોય. ઊંચાઈ વધુ તો વેગ વધુ, ઊંચાઈ ઓછી તો વેગ ઓછો. તો અહીંયા તો બે ઢાળની ઊંચાઈ કેવી છે? સમાન. અને એટલા માટે બંને ઢાળના તળિયે પહોંચતા પદાર્થનો વેગ અથવા તમે કહી શકો ઝડપ સમાન જ હશે. કારણ તો કે ઊંચાઈ જ સમાન છે. આ થઈ ગઈ ટેકનિકલ વાત સૂત્ર ઉપરથી. હવે પ્રેક્ટિકલી કે આવું શું કામ થયું? કારણ કે તમે આમ વિચારો તો એવું લાગતું નથી કે એવું થશે. તો એનો એક ઉલ્લેખ આપણે કરી દઈએ. તો પહેલી વસ્તુ તો વેગ એટલે શું થાય? સ્થાનાંતર અથવા કાપેલ અંતર છેદમાં સમય. આમાં છેલ્લે લખ નાખ્યું હતું ને? નો લખ્યું એ લખ નાખજો. પ્રવેગ થીટા પર આધારિત હોય છે. તો વેગ બરાબર છે સ્થાનાંતરના છેદમાં સમય. હવે એ પ્રશ્નનો ઉલ્લેખ કે why this collaborating આવું શું કામ છે? તો આ તમે પહેલો ઢાળ જો. પહેલા ઢાળમાં એને કાપવું પડતું અંતર કેવું છે? વધુ. આની કમ્પેરિઝનમાં કે ઓછો? ઓછું. એટલે કાપવું પડતું અંતર ઓછું. તો લાગતો સમય ઓછો લાગે ને. અને બીજાની વાત કરો. બીજા ઢાળમાં કાપવું પડતું અંતર વધુ, લાગતો સમય વધુ. તો આપણે ક્યાં અંશ કે છેદનું કામ છે? આપણે તો ગુણોત્તરનું કામ છે ને. વેગ એટલે આ બેનો શું થયો? ગુણોત્તર. તો ઓછાના છેદમાં ઓછું અને વધુના છેદમાં વધુ. ગુણોત્તર તો કેવો રહે? સમાન જ રહે. ગુણોત્તર બદલાય ક્યારે? અહીંયા ઓછું હોય ને અહીંયા વધુ હોય, અથવા અહીંયા વધુ હોય ને અહીંયા ઓછું હોય. અલગ અલગ રાશિ હોય ને તો ગુણોત્તર બદલે. પણ રાશિનો ફેરફાર જુઓ સમાન આવે છે. એટલા માટે વેગ શું રહે? સમાન. એ પ્રેક્ટિકલી. ટેકનિકલી તો એક ગાય ખબર પડી જાય ઊંચાઈના સમપ્રમાણમાં. બીજી વાત જ નહીં કરવા. આમાં થીટા છે તો થીટા ઉપર આધાર રાખે ન રાખે. સીધી. બીજો પ્રશ્ન વાંચો. બીજા પ્રશ્નમાં શું કીધું તમને? શું કીધું? બંને સમતલ. હા, એ પાછા શબ્દો અઘરા વાપરે. સમતલ એટલે બીજું કઈ નહીં, ઢાળ. કૌંસમાં લખ નાખો ઢાળ. સમતલ એટલે બીજું કઈ નથી, ઢાળ જ છે. સમતલ એટલે ઢાળ. તો એનો પ્રશ્ન વાંચો. પ્રશ્નમાં એવું પૂછેલું કે બંને શું એક સમતલ અથવા તો એક ઢાળ કરતા બીજા ઢાળ ઉપર વધુ સમય લેશે? હા, એ તો લેશે જ ને. આવી ગયો. એક ઢાળ ઉપર ઓછો છે સમય અને બીજા ઢાળ ઉપર સમય કેવો છે? વધુ. સમય તો અલગ અલગ લેશે. તો જવાબ આપવાનો હા. આનો જવાબ તમારે સીધો લખવાનો હતો. આમાં આવશે. કારણ કે એમાં પ્રશ્ન વાંચો એવું પૂછો. પહેલા પ્રશ્ન કે સમાન ઝડપ સાથે પહોંચશે તો પહેલા લખ નાખવાનો હોય પહોંચે. આ એનું કારણ. પછી આમાં અલગ અલગ સમય લેશે તો હોવે. પણ એનું કારણ આપણે એમાં એટલે નથી લખવું કારણ કે ત્રીજો પ્રશ્ન કારણ વાળો જ છે. ત્રીજો પ્રશ્ન વાંચો. જો એમ થશે એનો મિનિંગ એમ થતું જ હોય તો જ લખવું હોય. એટલે બીજા પ્રશ્નનો જવાબ તો અહીંયાથી જ ખબર પડી જાય આ સમય અલગ અલગ લે. કારણ કે ત્રીજા પૂછ્યું જો સમય અલગ અલગ લે તો શું કામ? એ હવે લખવાનું. તો સમય શું કામ અલગ અલગ લે? અંતરના સંદર્ભમાં. જેનો નમન કોણ ઓછો એમાં કાપવું પડતું અંતર વધુ. જેનો નમન કોણ વધુ એમાં કાપવું પડતું અંતર ઓછું. અને એટલા માટે સમયનો ફેરફાર અલગ અલગ. બરોબર? એટલે આપણે આકૃતિમાં સીધું લખી શકીએ કે ભાઈ જે ઢાળનો આપણે દેશી ભાષા જે ઢાળનો ખૂણો નમન કોણ શું? આમાં કોઈનું નામ નમન નથી ને? અમન હે અહીંનો વાલે જે ઢાળનો ખૂણો ઓછો
તેના પર ગબડતો પદાર્થ, બોલો ખૂણો ઓછો હોય ખૂણો, તો ગબડતો પદાર્થ એ ઢાળ ઉપર વધુ સમય લે કે ઓછો? વધુ. અને જે ઢાળનો ખૂણો વધુ તેના ઉપર ગબડતો પદાર્થ ઓછો સમય લેશે. એનું કારણ બરાબર. હવે જો 3 પ્રશ્ન પૂરા, બીજો જ નથી ને. એના પછી 19 એની રકમ. તો રકમની અંદર તમને શું કીધેલું? 100 કિલોગ્રામનો અને 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એવું કઈ એવું છે? ત્રિજ્યા ધરાવતો, વેગ ધરાવતો. કરવાનું શું એમાં? કાર્ય. અચ્છા, રોકવા માટે. આમાં હવે કાર્યનું સૂત્ર કઈ રીતે વાપરવું? રકમમાં એન્ડ તો આવી ગઈ ગબડીયો પદાર્થ, એટલે સૂત્ર વડે 3 માંથી એક આવે. તમે વિચાર કરો, રોકવાનો છે તમારે. રોકવા માટે આપણે કાર્ય કરવું પડશે. તો જેટલો ઝડપથી આવતો એટલું મારે વધારે કાર્ય કરવું પડે એને રોકવા માટે. જો એનો વેગ ઓછો હોય અથવા એની ગતિ ઉર્જા ઓછી હોય તો આપણે એને રોકવા માટે કરવું પડતું કાર્ય કેવું હોય? ઓછું. જો ગતિ ઉર્જા વધુ હોય તો એને રોકવા માટે કરવું પડતું કાર્ય વધુ. એટલે સીધું સૂત્ર તૈયાર કે ગબડતા પદાર્થને રોકવા માટે કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગબડતા પદાર્થની કેવી ગતિ ઉર્જા કુલ એક ને મૂકદો બેના સૂત્ર એટલે જવાબ. કાર્યનો તો કાર્ય તો ગોતવાનું, એનું થોડું સૂત્ર મૂકવાનું. ડબલ ગબડતા પદાર્થની કુલ ગતિ ઉર્જાનું સૂત્ર તો 1/2 mv². અહીં પહેલું 1/2 mv² કૌંસમાં 1 + k² r². સમીકરણ નંબર 1. જો દળ આપેલું છે કેટલું? 100. वेग 20 सेंटीमीटर प्रति सेकंड. चलता है नहीं चलता है? नहीं चलता है, फेरवना पड़ता है. तो 0.20 થઈ જવાનો. પ્રશ્ન ક્યાં અટકે ખબર? કે આગળ ચક્રાવર્તનની ત્રિજ્યા આગળ. તો કયો પદાર્થ આવ્યો છે? બોલે. બોલે એટલે થઈ ગયા રિંગ. હવે ઈ સમજજો, ઈ પાછું સમજવા જેવું છે. બોલે એટલે રિંગ. તો રિંગ માટે તો બે પ્રકારની અક્ષ હતી ને ઓલા કોષ્ટકમાં, એક સમતલ ને લંબ અને બીજી હતી વ્યાસમાં પસાર થતી. તો હંમેશા યાદ રાખો કે ગબડતો પદાર્થ એ સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જ ગબડે. એટલે તમારો મૂળ પ્રશ્ન જ આમાં ક્લિયર કે એમાંથી ચક્રાવર્તનની ત્રિજ્યા તો બે હતી રિંગ માટે. એક k = r હતું અને k = r/√2 હતું. બે માં કઈ લેવાની? તો સમતલ ને લંબ અક્ષ વાળી કઈ હતી? લંબ અક્ષની જડત્વમાં ચાક માત્ર આપો રિંગની mr². એને m k² હરખાવો એટલે k બરાબર શું વધે? આ યાદ રાખો. કારણ કે આ પંખો અત્યારે ચાક ગતિ કરે છે, આને તમે ઢાળ ઉપર મૂકી દો આડો ગબડવા માંડે. તો એની અક્ષ કઈ થાય? અત્યારે અક્ષ રહી એની જે દાંડી છે એ છે, એને તમે આડો મૂકી દો ઢાળ ઉપર અને એ ગબડે, તો એની અક્ષ કઈ રહેવાની? એ જ રહેવાની. પણ એ અક્ષ જુઓ તમે, સમતલ ને લંબ છે કે સમતલ ને સમાંતર? સમતલ ને શું દેખાય? સમાંતર તો આમ આવે. સમતલ ને કેવી લંબ? સમતલ આડું ગણાય અને અક્ષ કેવી છે? ઊભી, એટલે લંબ. તો એ ચર્ચામાં તમારે ન પડવું હોય તો આને યાદ રાખજો કે હંમેશા ગબડતો પદાર્થ કઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે? લંબ અક્ષ. તો રિંગ માટે
લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા કે બરાબર શું લખાય? તો આપણે ના જ પાડી છે ચક્રાવર્તનની ત્રિજ્યા યાદ રાખવાની જ ને. યાદ શું રાખવાનું? જડત્વની ચાક માત્રા મૂળ મુદ્દો mr સ્ક્વેર વાળો એને તમે m k સ્ક્વેર સાથે સરખાવો એટલે તમને જે મળે k સ્ક્વેર બરાબર r સ્ક્વેર અને k બરાબર r ચક્રાવર્તનની ત્રિજ્યા આના એ મુદ્દો r સ્ક્વેર ઉડી જશે એટલે કાઉન્સનો જવાબ આવી ગયો 1 + 1 2 બાકીની બે કિંમત તમારે મૂકવાની રહી ખાલી. તો સમીકરણ 1 માં કિંમત મૂક દો એટલે જવાબ તૈયાર. તેથી કાર્ય બરાબર 1/2 દળ 100 વેગ 0.20 નો ઘર અંશમાં 1 + r²/r². આનો જવાબ લઈ નાખજો 11. લગભગ અહીંયા 2 વધે એટલે આ 2 તો જતા રહે. આનો વર્ગ 4 મળે જવાબ 4 આવવો જોઈએ. 0.20 નો વર્ગ 0.40 ગુણ્યા 100 છે મળી જાય. હાલો ઝડપથી પૂરું કરો એટલે 21 માં દાખલો લખવાનો ટાઈમ નોટ ગણાવશું આપણે નેક્સ્ટ ટાઈમ, પણ હિન્ટ સાંભળી લો કદાચ સમય મળે તો ગણ નાખવાનો. બાકી લખાવશું તો આવતા લેક્ચરમાં. પણ ગણી એક એવો દાખલો છે આપેલું આ રીતે છે કે θ બરાબર 30 ડિગ્રી ખૂણો ધરાવતો એક ઢાળ છે અને આના ઉપર તમે એક કયો આકાર આપ્યો? નક્કર બોલો. નક્કર નળાકારને ઢાળ ઉપર ચડાવવાની ટ્રાય કરો છો. એટલે નળાકારને તમે અહીંથી ધક્કો મારો અને પ્રારંભિક વેગ એનો આપી દો v0 બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. તો જેમ જેમ ઉપર ચડશે એમ એનો વેગ ઘટે અને એક પોઈન્ટે એનો વેગ શું થઈ જાય? શૂન્ય. એટલે ધારો કે આ પોઈન્ટે એનો વેગ અંતિમ વેગ થઈ ગયો 0. તો એ દરમિયાન એને આ ડિસ્ટન્સ કાપેલું કહેવાય ને. આ અંતર કાપેલું હોય બસ આ ગોતવાનું આપણે. આ અંતર ગોતવાનું છે. તો આ અંતર ગોતવા માટે પ્રવેગી ગતિ થતી હશે પ્રતિપ્રવેગી અચળ વેગી. પ્રતિપ્રવેગી વેગ ઘટે ને તો ઓલા ત્રણમાંથી એક સૂત્ર પણ સમયનો ઉલ્લેખ છે નથી તો એના માટે ત્રીજું સૂત્ર v² - v0² = 2ad. પૂરું આમાં d ગોતવાનો આપણે. પ્રવેગનું સૂત્ર તમે જાણો છો. ત્રીજું ગબડતા પદાર્થ માટે અંતિમ વેગ 0 થઈ જાય, પ્રારંભિક વેગ 5 આપ્યો, કિંમત મૂક દો એટલે તરત તમને d મળી જાય. ખાલી પ્રવેગની જગ્યાએ સૂત્ર કયું મૂકવાનું? આ રહ્યું. આમાં ન લઈ લેતા કે a બરાબર g 9.8 મુક્ત પતનમાં આવે. આવતીકાલ ગણાવી દેજો. આવતીકાલ જે કે બોલીશું.